નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. આજે આપણે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જેનું નામ હંમેશા ઇતિહાસના પાના પર એક બીજા મહાન નામ સાથે જોડાયેલું રહ્યું છે, પણ એમનું પોતાનું સ્થાન, એમનું યોગદાન એ ખરેખર અજોડ હતું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કસ્તુરબા ગાંધીની. આ વાતની શરૂઆત છે ને એક બહુ જ દમદાર વાક્યથી કરીએ. ગાંધીજીના ખૂબ નજીકના મિત્ર દીનબંધુ એન્ડ્રયુઝ એમણે કહ્યું હતું કે બાપુ નિઃશંકપણે મહાન છે, પણ બા એમનાથી પણ મહાન છે. વિચાર કરો, આ એક વાક્ય જ કસ્તુરબાના વ્યક્તિત્વને જોવાની આખી દિશા બદલી નાખે છે. કસ્તુરબા ગાંધી એ માત્ર મહાત્મા ગાંધીના જીવનસાથી નહોતા, એ તો આખા દેશ માટે એક માતૃમૂર્તિ હતા. લોકો એમને કેટલા પ્રેમ અને આદરથી પૂજ્ય બા કહેતા હતા, એ જ એમની મહાનતા દર્શાવે છે. તો સવાલ એ થાય કે આ આખી સફર શરૂ ક્યાંથી થઈ? એમની શરૂઆત કેવી હતી? ચાલો એમના જીવનના એ પાયાના વર્ષોમાં જઈએ જ્યાં મોહનદાસ ગાંધી સાથેની એમની યાત્રાનો પાયો નંખાયો. એમનું જીવન તો જુઓ, કેટલી નાની ઉંમરથી ગાંધીજી સાથે જોડાઈ ગયું હતું. 1869માં પોરબંદરમાં એમનો જન્મ થયો અને માત્ર 7 વર્ષની ઉંમરે મોહનદાસ સાથે એમની સગાઈ થઈ ગઈ અને પછી 13 વર્ષની ઉંમરે તો લગ્ન પણ થઈ ગયા. એ સમયે શરૂ થયેલો આ સંબંધ એ જીવનભરનો સાથ બની રહ્યો. પણ એમનો રોલ એ ખાલી એક પત્ની તરીકેનો જ નહોતો, એ દરેક અર્થમાં જીવનસાથી હતા. ગાંધીજીની અંગત કાળજી તો એ લેતા જ, પણ એમના દરેક કામમાં, દરેક આંદોલનમાં એ એકદમ સક્રિય ભાગીદાર હતા. એમને પોતાની જાતને જાણે સમર્પિત દીધી હતી. અને સાચું કહીએ તો ગાંધીજી જેવા મહાપુરુષની સાથે આખું જીવન વિતાવવું કેટલું અઘરું હશે એ કસ્તુરબા સિવાય બીજું કોણ સમજી શકે, ખરું ને? એમની આ ભાગીદારીથી હવે થોડા આગળ વધીએ અને એમના પોતાના વ્યક્તિત્વ પર, એમના સમર્પણ પર અને એમના કાર્યો પર ફોકસ કરીએ, જે એમના ચારિત્ર્યની સાચી ઓળખ છે. એમનું જીવન કેટલું શિસ્ત અને સેવાથી ભરેલું હતું એનો અંદાજો એમની રોજિંદી પ્રવૃત્તિઓ પરથી જ આવી જાય. રોજ 400થી 500 તાળ સૂતર કાંતવાનું, બાપુના પગના તળિયે માલિશ કરવાની અને પ્રાર્થના સભામાં તો હાજરી આપવાની જ. આ બધી વસ્તુઓ કોઈ કામ નહોતી, એ તો એમના જીવનનો એક હિસ્સો બની ગઈ હતી. અને એમની અંદરની તાકાત કેટલી હશે એનો ખરો પુરાવો તો મુશ્કેલ સમયમાં મળતો. જેલવાસ જેવી કઠિન પરિસ્થિતિમાં પણ એ હંમેશા હસતા રહેતા અને કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રહેતા. આ બતાવે છે કે એમનું મનોબળ કેટલું મજબૂત હતું. તો ચાલો હવે એમના વ્યક્તિત્વના 2 સૌથી પ્રેરણાદાયક પાસા પર વાત કરીએ. એક તો એમની મજબૂત ઈચ્છાશક્તિ અને બીજી એમની ગજબની નમ્રતા. એમની શીખવાની જે લગન હતી ને એ ખરેખર અકલ્પનીય હતી. શરૂઆતમાં એ બિલકુલ નિરક્ષર હતા, પણ એમણે એ સાબિત કરી દીધું કે શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી. વિચારો, 60 વર્ષની ઉંમરે એમણે અંગ્રેજી વાંચતા લખતા શીખવાની શરૂઆત કરી. એમને આમાં કોઈ જ નાનપ ન લાગી. આજ તો એમના દ્રઢ સંકલ્પની નિશાની છે. એમનામાં જે ગુણો હતા, જેમ કે સમર્પણ, ત્યાગ, એકદમ સાદગી અને સહનશીલતા, આ બધા ગુણો તો કોઈ સંતમાં હોય. અને એટલે જ ગાંધીજીની જેમ જ એ પણ એક વંદનીય વિભૂતિ તરીકે પૂજાયા. હવે આપણે આ ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ અને એમના જીવનના અંતિમ ક્ષણો અને એમના દ્વારા પ્રેરિત થયેલા શબ્દો પર એક નજર કરીએ. એ દિવસ હતો 22 ફેબ્રુઆરી 1944. આ દિવસે કસ્તુરબાએ ગાંધીજીના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા. એમનું આખું જીવન જેમની સાથે વીત્યું, એમના સાથીની એકદમ નજીક રહીને જેમણે વિદાય લીધી. પણ કદાચ એમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ તો ખુદ ગાંધીજી જ આપી હતી. એમણે કહ્યું હતું, જો મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું. આ શબ્દોથી વધારે શું કહી શકાય? આ જ બતાવે છે કે એમનો સંબંધ કેટલો અતૂટ અને કેટલો અનિવાર્ય હતો. કસ્તુરબાનું જીવન એ નિસ્વાર્થ સેવા અને ત્યાગનું એક જીવંત ઉદાહરણ હતું. અને આ આપણને એક ઊંડો સવાલ પૂછવા પર મજબૂર કરે છે, જે જીવન પોતાના માટે નહીં પણ પૂરેપૂરું બીજાઓ માટે સમર્પિત હોય, એ જીવનનું સાચું મૂલ્ય શું છે? પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય
તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.